નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, જમીનની ફળદ્રુપતા વધારવા અને કૃષિમાં ટકાઉ વિકાસ સુનિશ્ચિત કરવા માટે આજે સૂક્ષ્મજીવોની ભૂમિકા ખૂબ જ અગત્યની બની છે। રાસાયણિક ખાતરને છોડીને ખેડૂતો જૈવિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે સૂક્ષ્મજીવો વિશે સમજવું ખૂબ જ અગત્યનું છે। આજે એના વિશે આપણને માહિતી આપવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાયોટેકનોલોજી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રદ્ધાબેન ભટ્ટ આપણી સાથે ઉપસ્થિત છે। નમસ્કાર બેન। નમસ્તે બેન, સૂક્ષ્મજીવો એટલે શું? સૌથી પહેલા તો એ જણાવો। સૂક્ષ્મજીવો એટલે નરી આંખે ના જોઈ શકાય તેવા જીવાણુઓ। બરાબર। હું તમને એવું કહું કે એક ચમચી આપણે માટી લઈએ તો એ માટીમાં એટલા સૂક્ષ્મજીવો હાજર હશે કે જેટલા આપણી પૃથ્વી ઉપર માણસો પણ નહીં હોય, એટલા અસંખ્ય સંખ્યામાં। અને નવાઈની વાત તો એ છે કે જે આ અસંખ્ય સંખ્યામાં સૂક્ષ્મજીવો જે હાજર છે એ આપણે જોઈ નથી શકતા। બરાબર। અને એ સૂક્ષ્મજીવોને જોવા માટે આપણે સૂક્ષ્મદર્શક યંત્રની જરૂર પડે છે, કારણ કે જે સૂક્ષ્મજીવો છે એની જે સાઇઝ છે એ સાઇઝ માઇક્રોમીટરમાં માપી શકાય છે, અને તેટલા માટે આપણી નરી આંખ એને જોઈ શકતી નથી। તો આવા સૂક્ષ્મજીવોના કામ ખૂબ મોટા છે। આવા સૂક્ષ્મજીવો જો જમીનમાં હોય તો એ પાકને વૃદ્ધિમાં મદદ કરે છે, એ પાકને રક્ષણ પણ આપે છે, અને ઘણા સૂક્ષ્મજીવો એવા પણ છે કે જે પાકને રોગ પણ કરે છે। અને આવા સૂક્ષ્મજીવો એ પાકના જે મૂળ છે એ મૂળના વિસ્તારની આજુબાજુમાં એ ગોઠવાયેલા હોય છે, કારણ કે પાકનું જે મૂળ છે એ અસંખ્ય પ્રકારના કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, એમિનો એસિડ, મિનરલ્સ એનું એ મૂળ છે એ કન્ટિન્યુઅસ એ સિક્રેશન કરતું હોય છે, એ જમીનમાં એને છોડતું હોય છે। તો આ સૂક્ષ્મજીવો આ બધા ઘટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, અને તેટલા માટે એ સૂક્ષ્મજીવો એ જ મૂળની આસપાસ જ ગોઠવાયેલા હોય છે। તો એ મૂળની જે આસપાસ ગોઠવાયેલા હોય છે તેટલે જ પાકની વૃદ્ધિ પણ વધારે સારી થાય છે। બરાબર। તો મેડમ, કે જે સૂક્ષ્મજીવો છે એ પાકની આજુબાજુ ગોઠવાયેલા હોય છે, તો એ વિસ્તારને મોટા ભાગે શું કહેવાય? એ વિસ્તારને આપણે રાઇઝોસ્ફિયર કહીએ છીએ। અચ્છા, તો રાઇઝોસ્ફિયર એટલે શું? રાઇઝોસ્ફિયર એટલે એવો વિસ્તાર કે જે મૂળ છે એ મૂળની તરત જ એટલે કે તરત જ કોન્ટેક્ટમાં આવેલો વિસ્તાર, અને એ જે છે એ માટી જ છે, પણ એ માટીમાં અસંખ્ય સૂક્ષ્મજીવો હોય છે, અને તેમાં એ જે મૂળ છે એ મૂળે છોડેલા કેટલા બધા દ્રવ્યો હોય છે। એ દ્રવ્યોમાં શર્કરા, પ્રોટીન, અમાઇનો એસિડ, મિનરલ અને બીજા ઘણા બધા ઉપયોગી તત્વો એમાં હાજર હોય છે। તો જે આ સૂક્ષ્મજીવો એ મૂળની આસપાસ ગોઠવાયેલા હોય છે તો તે આ બધા ઘટકોનું ખોરાક તરીકે ઉપયોગ કરે છે। તો આ તો એવો રિલેશન છે, એવો સંબંધ છે કે જે રૂટ છે પ્લાન્ટનું, એ પાક છે એનું મૂળ છે એ સૂક્ષ્મજીવોને એક ઘર જેવું રક્ષણ પૂરું પાડે છે, અને સાથે સાથે ખોરાક પૂરો પાડે છે। તો સામે સૂક્ષ્મજીવોને તો કંઈ કામ કરવું પડે પાક માટે, તો સૂક્ષ્મજીવો એ પાકને રક્ષણ આપે છે, અને એના ઘણી અલગ અલગ પદ્ધતિઓ છે કે જે અલગ અલગ પદ્ધતિઓ દ્વારા એ પાકને રક્ષણ આપે છે। એટલે રાઇઝોબિયમ આપણે કહી શકીએ કે રાઇઝોબિયમ એ સૂક્ષ્મજીવોથી ઉભરાતો વિસ્તાર છે, અને તેમાં કરોડો અને અબજોની સંખ્યામાં સૂક્ષ્મજીવો હાજર છે। એમાં જીવાણુ પણ છે, એમાં ફૂગ પણ છે, એમાં પ્રજીવો પણ છે, એમાં અળસિયા પણ છે, બધું આ વિસ્તારમાં રહેલું છે। બરાબર। તો આ વિસ્તારમાંથી ઘણીવાર સૂક્ષ્મજીવો ઘટતા પણ હશે, ઘણીવાર એવો સમય આવે કે જ્યારે સૂક્ષ્મજીવોની સંખ્યામાં ઘટાડો થાય, તો ત્યારે શું પ્રક્રિયા થાય પાક સાથે? ત્યારે એ પ્રક્રિયા થાય કે જ્યારે માનો કે આપણે મનુષ્ય છે અને મનુષ્યમાં માનો કે પોષક તત્વો ઘટે, બરાબર, તો મનુષ્ય શું થાય? નબળો પડે, એ કોઈ પણ રોગ સામે ટકી ના શકે, અને એને બીજા વધારાના પણ રોગો થવાની શક્યતા છે, બરાબર। એટલે એનું સ્વાસ્થ્ય નબળું પડે। બિલકુલ પાકમાં પણ એવું છે, જ્યારે પણ એના રૂટની આજુબાજુના સૂક્ષ્મજીવોની સંખ્યા ઘટે તો એ પાક નબળો પડે છે, અને એના લીધે શું થાય કે પાકમાં ઘણા બધા રોગો લાગુ પડવાની પૂરેપૂરી શક્યતા રહી શકે છે। તો એવા સમયે એક વસ્તુ થઈ શકે, એક કામ કરી શકાય કે ત્યારે આપણે બહારથી સૂક્ષ્મજીવોને આપણે આપીએ તો જે સંખ્યાનું પ્રમાણ ઘટ્યું છે એ સંખ્યાને આપણે સરભર કરી શકીએ। કારણ કે જો એ પાકનું પ્રમાણ જે એની ઉપજ છે એ ઉપજ ઘટશે તો ખરેખર એમાં ખેડૂતને નુકસાન જશે। એટલા માટે
આપણે જે જૈવિક ખાતરો છે એ જૈવિક ખાતરો એ સૂક્ષ્મજીવોનો સમૂહ છે અને એવા સમયે આપણે એ જૈવિક ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર. તો સૂક્ષ્મજીવોની સંખ્યામાં કુદરતી ઘટાડો થાય તો જ્યારે આપણે એમને બહારથી સૂક્ષ્મજીવો પાકોને આપીએ તો એમાં કોઈ નુકસાન ખરા, અને નુકસાન ન થાય તો એનો ફાયદો કેવી રીતે થાય? કુદરતી અને અકુદરતીમાં ફેર તો પડે જ નહીં. હા, એટલે માનો કે કુદરતી રીતે સૂક્ષ્મજીવોનું પ્રમાણ ઘટી શકે અને કૃત્રિમ રીતે પણ ઘટી શકે. બરાબર. કુદરતી રીતે એ રીતે કે માનો કે જમીનની પીએચમાં વધઘટ થાય, વરસાદનું પાણી વધારે ભરાય, એનો યોગ્ય નિકાલ ના થાય. બરાબર. અને એના ECPHમાં પણ ફેરફાર થાય, તો એ કુદરતી રીત છે. એમાં કોઈ પણ ટાઈમે આ વસ્તુ કોઈ પણ સમયે થઈ શકે છે. કૃત્રિમ રીતેમાં એવું છે કે જે મનુષ્ય જાતિ છે એ રાસાયણિક ખાતરોનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરી રહી છે. અને રાસાયણિક ખાતરો જે છે એ તમને ખ્યાલ છે કે એ એક કેમિકલ્સ છે, એ કુદરતી વસ્તુ નથી. તો જ્યારે રાસાયણિક ખાતરો એ જમીનમાં એના જે એક નક્કી કરેલું પ્રમાણ છે એ પ્રમાણ કરતાં વધારે પ્રમાણમાં તમે આપો તો એના લીધે જે સૂક્ષ્મજીવો છે એ બધા મરી જાય છે. અને સૂક્ષ્મજીવો મરી જાય તો પાકને જે એક રક્ષણ મળે એ રક્ષણ પછી પાકને મળી શકતું નથી. તમને ખ્યાલ છે કે હરિયાળી ક્રાંતિ માટે પહેલાં જે યુદ્ધ થયા હતા તો એ યુદ્ધમાં ખોરાક પૂરતો નહોતો પડતો. તો એ વખતે જે આપણી સરકાર હતી બરાબર પહેલાં, તો એ સરકારે એવું કહ્યું કે આપણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીએ. રાસાયણિક ખાતરમાં યુરિયા આવે છે, DAP આવે છે, તો એ એક કેમિકલ્સ છે. કેમિકલ્સનો તમે એક અમુક સમય માટે તમે ઉપયોગ કરો ત્યાં સુધી બરાબર છે, પણ તમે અચોક્કસ મુદત પ્રમાણે અને એના અયોગ્ય પ્રમાણમાં તમે એનો ઉપયોગ કરો તો એ 100% એ નુકસાન જ કરશે. જેમ કે આપણને તાવ આવ્યો, આપણે મેટાસિન લીધી તો એ શું થશે? પેરાસિટેમોલ લીધી તો એનાથી તાવ ઉતરી જશે, પણ ફરી પણ તાવ આવી શકે છે. તો એવા સમયે માનો કે આયુર્વેદિક દવાઓ છે, તો આયુર્વેદિક દવાઓનું કામ શું છે? એ જડમૂળમાંથી તાવને કાઢશે, ફરી ક્યારેય આપણને તાવ જ નહીં આવે. તો ગળો છે અને બીજી બધી વનસ્પતિ છે તો એનો ઉપયોગ કરીએ તો ક્યારેય તાવ જ નહીં આવે. તો જે આયુર્વેદિક અને એલોપેથી એ જે એક બે અલગ અલગ ટર્મિનોલોજી છે, બે અલગ અલગ ફિલ્ડ છે, એવી જ રીતે રાસાયણિક ખાતર અને આપણા જે આ જૈવિક ખાતર, કુદરતી ખાતર એ છે કે રાસાયણિક ખાતરથી તમને મબલક પ્રમાણમાં ઉપજ મળશે, પણ એ લાંબા ગાળે દરેક માટે નુકસાનકારક છે. જ્યારે તમે જૈવિક ખાતરોનો અને સજીવ ખેતી કરશો બરાબર, તો એમાં બધાને લાંબા ગાળે ફાયદો જ છે. એટલે રાસાયણિક ખાતરને બદલે જ્યારે કુદરતી ખાતર કે જૈવિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ આપણે, તો એના ફાયદા શું થાય અને સૂક્ષ્મજીવો એમાં કેવી રીતે કામ આવે? સૂક્ષ્મજીવો એવી રીતે કામ આવે કે દરેક જે સૂક્ષ્મજીવ છે એની એક લાક્ષણિકતા છે. એની એ લાક્ષણિકતા છે કે કોઈ સૂક્ષ્મજીવ છે તો એ નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે, તો કોઈક જીવાણુ છે તો એ ફોસ્ફેટને સોલ્યુબલાઇઝ કરે છે અને અલભ્યમાંથી લભ્ય સ્વરૂપમાં ફેરવે છે, તો કોઈ સૂક્ષ્મજીવ છે એ પોટાશને અલભ્યમાંથી લભ્ય સ્વરૂપમાં ફેરવે છે. અને ઘણા સૂક્ષ્મજીવો એવા છે કે જે માઇક્રોન્યુટ્રિયન્ટ છે, જેમ કે Fe, Mn, Zn, Cub, આ જે 5 છે એ માઇક્રોન્યુટ્રિયન્ટ છે. એટલે તો માઇક્રોન્યુટ્રિયન્ટ એટલે એવું કે જે ઓછા પ્રમાણમાં પણ પાકને જરૂરી છે એ તમારે થોડા પ્રમાણમાં આપવું પડશે. જેમ કે NPK છે એ મેક્રોન્યુટ્રિયન્ટ કહેવાય, એની પ્રમાણ વધારે આપવું પડે, પણ માઇક્રોન્યુટ્રિયન્ટ છે એ ઓછા પ્રમાણમાં પાકને આપશો તો એટલું એના માટે ઇનફ છે, પૂરતું છે, પણ એ તમારે આપવું પડશે. એ તમે નહીં આપો તો એમાં પણ તકલીફ ઊભી થશે કે પાંદડા પીળા પડવા, એને અલગ અલગ રોગ થવા, એને પૂરો વિકાસ ના થવો, એનું ફળ ખરી જવું, બરાબર, એને રોગ લાગુ પડવા, ફૂગના રોગ લાગુ પડવા. તો આ બધું જ થઈ શકે છે કે જો માઇક્રોન્યુટ્રિયન્ટની પણ ખામી હોય. તો એવા સમયે આ બધા જે જીવાણુની જે હું વાત કરું છું તો આમાંથી ઘણા જીવાણુ એવા છે કે જે માઇક્રોન્યુટ્રિયન્ટની પણ પૂર્તિ કરે છે અને મેક્રોન્યુટ્રિયન્ટ જે NPK છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, તો એની પણ પૂર્તિ કરે છે. એટલે કુદરતી ખેતી તરફ કે જૈવિક ખેતી, જેમ આપણે કહીએ કે ઘણા ખેડૂતો આજે ઓર્ગેનિક ખેતી, અલગ અલગ પ્રકારની પ્રાકૃતિક ખેતી તરફ વધી રહ્યા છે, રાસાયણિક ખાતરોથી દૂર જઈ રહ્યા છે, તો એનું આ જ કારણ છે કે જૈવિક ખેતી તરફ લોકો આગળ વધે જેનાથી પાક સારો થાય. હા, પાક સારો થાય અને ઉપજ વધારે મળે એ આજકાલના બધા ખેડૂતોનું લક્ષ્ય છે. પણ ઉપજને તમે થોડાક સમય માટે બાજુમાં મૂકી દો તો શું ગુણવત્તાની સામે આપણે નથી જોવાનું? હંમેશા ઉપજને જ આપણે ધ્યાનમાં રાખવાની છે, તો ગુણવત્તા કોણ જોશે? ગુણવત્તા પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, એટલી જ અગત્યની છે કે તમે ઉપજને પણ ધ્યાનમાં રાખો અને ગુણવત્તાને પણ ધ્યાનમાં રાખો. તો
ભલે તમે રાસાયણિક ખાતરથી વધારે ઉપજનું એ પેદાશ કરી શકતા હશો, પણ રાસાયણિક ખાતરના લાંબા સમયના ઉપયોગથી તમારી જમીન બેજાન અને બંજર બની રહી છે. એ કોણ જોશે? અત્યારે તમને નહીં જાણતા હોવ, પણ તમે તમારી માટીના નમૂના તમે કોઈ પણ લેબોરેટરીમાં ચેક કરાવશો તો તમને જાણવામાં આવશે કે તમારી જમીનમાં શું કાર્બનનું પ્રમાણ હોવું જોઈએ એ છે, ફોસ્ફરસનું પ્રમાણ હોવું જોઈએ એ છે, બરાબર. અને ઘણા ખેડૂતો તો એવું કરે છે કે એમાં જરૂર એ જમીનને હોય કે ના હોય એ ખાતરનો ઉપયોગ કરે જ છે, રાસાયણિક ખાતરનો. તો આવી રીતે અવિરતપણે અને અયોગ્ય રીતે અવિવેકપૂર્ણ તમે ઉપયોગ કરશો રાસાયણિક ખાતરનો તો શું થશે? તો એ જમીન બંજર અને બેજાન બની જશે અને ત્યારે જૈવિક ખાતર પણ કશું નહીં કરી શકે. તો અત્યારે એ સમય છે કે તમે અત્યારે પાછા વળો અને રાસાયણિક ખાતર ઉપર તમે થોડોક પૂર્ણ વિરામ મૂકો અને જૈવિક ખાતર કે પછી આ જે નેચરલ ફાર્મિંગ છે, પ્રાકૃતિક ખેતી કે પછી ઓર્ગેનિક ફાર્મિંગ, તમે એ અપનાવી તો જુઓ, તમે એના પરિણામ તો જુઓ. ખાલી કોઈ રીતે ઉપજ નથી મળતી અને એને તમે વખોડી કાઢો એ વ્યાજબી નથી. તમે પહેલાં એને અપનાવો, એના પરિણામ જોવો અને પછી તમે કંઈક બોલો. સૂક્ષ્મજીવોની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો સૂક્ષ્મજીવોના ઉપયોગથી કોઈ નુકસાન થાય એવું ખરા? ના, સૂક્ષ્મજીવો જો સારા સૂક્ષ્મજીવોનો તમે ઉપયોગ કરશો તો એનાથી કોઈ નુકસાન નહીં થાય. જેમ કે આપણે માંદા પડીએ છીએ તો એ પણ સૂક્ષ્મજીવોથી જ આપણે માંદા પડીએ છીએ. કારણ કે આપણને માનો કે શરદી ઉધરસ થાય છે તો એ વાયરસથી થાય છે, માનો કે આપણને ઝાડા ઉલટી થાય છે તો એ એક ટાઈપના કોલેરાના બેક્ટેરિયા છે એનાથી ઝાડા ઉલટી થાય છે, કોઈ સ્કિન ડિસીઝ થાય છે તો એ પણ કોઈ બેક્ટેરિયાથી થાય છે. તો રોગ કરતા જીવાણુ પણ હાજર છે, પણ એની સાથે સાથે તમે સાંભળ્યું હશે કે બજારમાં પ્રોબાયોટિક બધી પેદાશો મળે છે, જેમ કે પ્રોબાયોટિક દહીં છે, પ્રોબાયોટિક છાશ, પ્રોબાયોટિક લસ્સી. તો એ બધા જે સૂક્ષ્મજીવો છે એ ખોરાકમાં નાખેલા હોય છે અને એવા ખોરાકનો તમે ઉપયોગ કરશો તો એ સૂક્ષ્મજીવો તમારા શરીરમાં જશે અને શરીરમાં જઈ અને તમારા શરીરમાં જે રોગપ્રતિકારકતા શક્તિ છે, અમુક વિટામિનોનું જે ઉત્પાદન છે, એ બધામાં સૂક્ષ્મજીવો આપણને ખૂબ મદદ કરતા હોય છે. એટલે જેમ કે સમાજમાં સારા માણસો પણ હોય છે અને ખરાબ માણસો પણ હોય છે, બરાબર. તો એવી રીતે સૂક્ષ્મજીવો સારા પણ હોય છે જે આપણને મદદ કરતા હોય છે અને સૂક્ષ્મજીવો હાનિકારક પણ હોય છે કે જે રોગ પેદા કરતા હોય છે. પણ આપણે જે ખેતરમાં ઉપયોગ કરવાનો છે એ એવા સૂક્ષ્મજીવોનો કરવાનો છે કે જે પાકને મદદરૂપ થાય અને પાકના જે ઉપજ છે અથવા પાકની રોગ પ્રતિકારક શક્તિ છે એ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે. એટલે બંને સૂક્ષ્મજીવો વચ્ચે ભેદ કેવી રીતે સમજાય અને સારા સૂક્ષ્મજીવો ક્યાંથી શોધી કાઢવા? સારા સૂક્ષ્મજીવો એ આપણે કોઈ ખેડૂતે શોધવાની જરૂર જ નથી. બજારમાં માનો કે તમે જશો, તમારે નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશનું સ્થિરીકરણ કરતા બેક્ટેરિયા જીવાણુનો તમારે વપરાશમાં લેવો હશે તો તમે દુકાનમાં જઈ અને તમે કહેશો કે અમારે જૈવિક ખાતર જોઈએ છે, બાયો ફર્ટિલાઇઝર જોઈએ છે, તો એ તમારો પાક કયો છે, એમાં તમારે કેટલા પ્રમાણમાં આપવાનું હોય, તો એ બધી પૂછપરછ કરી અને એ તમને રેકમેન્ડ કરશે કે તમારે આ જૈવિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. અને એ જૈવિક ખાતર તમે તમારા ખેતરમાં આપશો તો એનાથી તમને 100% ફાયદો જ થશે. અને બીજું એક હું તમને કહું કે રાસાયણિક ખાતરનો કે રાસાયણિક કોઈ પણ દવા હોય એનો તમે ઉપયોગ કરશો અને હાથ ધોયા વગર તમે જો જમવા બેસી જશો તો તમારા સ્વાસ્થ્યને એ 100% નુકસાન કરશે. પણ જૈવિક ખાતર એ એવી વસ્તુ છે કે એનો તમે ઉપયોગ કર્યા પછી જો કદાચ તમે હાથ ધોવાના ભૂલી ગયા અને તરત તમે જમવા બેસી ગયા તો પણ એ તમારા સ્વાસ્થ્યને બિલકુલ નુકસાન નહીં પહોંચાડે. એ એટલું બધું સેફ છે, એટલું બધું સારી રીતે એ ખેતરમાં કામ કરે છે. તમે એક શબ્દનો ઉપયોગ કર્યો, નાઇટ્રોજનનું સ્થિરીકરણ. એટલે નાઇટ્રોજનનું સ્થિરીકરણ એટલે શું? નાઇટ્રોજનનું સ્થિરીકરણ એટલે હવામાં 78% નાઇટ્રોજન રહેલો છે, પણ જેવી રીતે આપણે ઓક્સિજનનો ઉપયોગ કરી શકીએ છીએ એવી રીતે કોઈ પણ પાક છે, કોઈ પણ ક્રોપ છે, પ્લાન્ટ છે, એ ડાયરેક્ટ હવામાંથી સીધો નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતો નથી, ભલે એ 78% છે. તો એની માટે એને આ સૂક્ષ્મજીવોની જરૂર પડે છે. તો જે નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરતા જે જીવાણુઓ છે, જે બેક્ટેરિયા છે, તો એ બેક્ટેરિયા એ હવામાંના નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે અને એને એવા અલગ અલગ સંયોજનોમાં ફેરવે છે અને એ સંયોજનોમાં ફેરવી અને પાક એનો ઉપયોગ કરી શકે એવા સંયોજનમાં બદલી અને એ પાકને પ્રોવાઈડ કરે છે. તો એ નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરતા બેક્ટેરિયા
છે અને નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરતા બેક્ટેરિયા ઘણા બધા બજારમાં પણ મળે છે. એ જેમ કે એઝેટોબેક્ટર છે, રાઇઝોબિયમ છે, એસિટોબેક્ટર છે, એઝોસ્પાઇરિલમ છે. તો આ બધા જ બેક્ટેરિયા એ નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે અને એ તમે બજારમાંથી લઈને આવો તો તમે એનો ઉપયોગ કરી શકો છો. આ બેક્ટેરિયામાં નાઇટ્રોજિનેઝ એન્ઝાઇમ આવેલો છે અને એ નાઇટ્રોજિનેઝ એન્ઝાઇમમાં એક ખાસિયત છે કે હવામાંના નાઇટ્રોજનને એ ખેંચી શકે છે અને એ ખેંચી અને એનું અલગ અલગ સંયોજનમાં રૂપાંતર કરે છે અને એ એવા નાઇટ્રેટ અને નાઇટ્રાઇટના સંયોજનોમાં રૂપાંતર કરે છે કે એ પાક એને શોષી અને એની વૃદ્ધિમાં ખૂબ સરસ રીતે ઉપયોગ કરે છે. તો આ નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરતા બેક્ટેરિયા એ બજારમાં ખૂબ આરામથી તમે કોઈ પણ દુકાનમાં જાઓ કે જ્યાં જૈવિક ખાતર વેચાતું હોય ત્યાં તમને મળી શકે છે. એક ફોસ્ફરસનું સોલ્યુબલાઇઝેશન કરી શકે તેવા બેક્ટેરિયા જમીનમાં કેવી રીતે કામ કરે? જો ફોસ્ફરસ છે એ અત્યારની જમીનમાં એટલા બધા પ્રમાણમાં લભ્ય સ્વરૂપમાં કે અલભ્ય સ્વરૂપમાં હાજર છે, બરાબર. પણ અત્યારે કોઈ પણ ખેડૂત છે તો એ ખેડૂત ક્યારે પણ એ ચકાસતો નથી કે મારી જમીનમાં ફોસ્ફરસ છે, કેટલા પ્રમાણમાં છે, એ કોઈ ખેડૂત ચકાસતો નથી અને એ ફોસ્ફેટનું જે પણ ખાતર હોય રાસાયણિક ખાતર એનો એ ઉપયોગ કરી રહ્યો છે. એના લીધે શું થયું છે કે ફોસ્ફરસનો એટલો બધો જથ્થો જમીનમાં છે. હવે એ જે ફોસ્ફરસ છે એણે શું કર્યું છે કે જમીનમાં જે મેટલ આયન્સ હોય એ મેટલ આયનની સાથે સંયોજકો બનાવી અને એ અલભ્ય સ્વરૂપમાં રૂપાંતરિત થઈ ગયો છે અને એ એવું સ્વરૂપ છે કે પ્લાન્ટના મૂળ એને એ શોષી શકતા નથી. ત્યાં રોલ પ્લે કરે છે આપણા જીવાણુ. આ જીવાણુનો રોલ શું છે, શું કામ કરે છે આપણા જીવાણુ? તો આ જીવાણુની પાસે એવા ઉત્સેચકો પેદા કરવાની ક્ષમતા છે. આ જીવાણુ પાસે એવા ઓર્ગેનિક એસિડ, એવા એસિડ એ ઉત્પાદન કરે છે અને એવા એસિડનું ઉત્પાદન કરે છે કે જમીનમાં જે પીએચ છે એ ઘણા બધા એસિડનું ઉત્પાદન થાય એટલે એ પીએચ જમીનમાં નીચે જાય છે અને જેવી પીએચ નીચે જાય છે એટલે જે પેલા સંઘટકો બની ગયા છે મેટલની સાથે તો એ બધા છૂટા પડી જાય છે ફોસ્ફેટ. એટલે મેટલ અને ફોસ્ફેટ એ જે બે સંયોજક બની ગયા હતા તો એમાંથી ફોસ્ફેટ અલગ થઈ જાય છે અને એ ફોસ્ફેટ અલગ થઈ અને એ ફોસ્ફેટ આરામથી પ્લાન્ટ એનો ઉપયોગ કરી શકે છે, એના મૂળ એને શોષી શકે છે. તો જે ફોસ્ફેટનું સ્થિરીકરણ કરતા બેક્ટેરિયા છે કે જેમાં હું તમને એક બે નામ આપીશ કે જે જીવાણુ છે બેક્ટેરિયા બેસિલસ છે, સુડોમોનાસ છે અને અમુક ફૂગ પણ છે કે જે ફોસ્ફેટનું સ્થિરીકરણ એટલે કે એનું અલભ્યમાંથી લભ્ય સ્વરૂપમાં રૂપાંતર કરે છે. તો એવી ફૂગ પણ છે. માઇકોરાઇઝા પણ છે, વેસિક્યુલર આર્બસ્ક્યુલર માઇકોરાઇઝા જેને વામ કહેવામાં આવે છે, એનું ખાતર પણ તમને બજારમાં મળી જશે. તો આ બધા જીવાણુનું એક જ કામ છે કે અલભ્ય સ્વરૂપનો ફોસ્ફેટને લભ્ય સ્વરૂપમાં ફેરવવાની કળા એમની પાસે છે અને એ કળામાં એમની પાસે છે ઓર્ગેનિક એસિડને પેદા કરવાની ક્ષમતા અને ઉત્સેચકો પેદા કરવાની ક્ષમતા. તો પોટાશને અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય સ્વરૂપમાં જે બેક્ટેરિયા ફેરવે એ શું કામ કરે? તો પોટાશ પણ જમીનમાં છે અને એમાં પણ સેમ આ જ મુશ્કેલી ઊભી થઈ છે કે એ પણ અલભ્ય સ્વરૂપમાં થઈ ગયો છે. તો બેક્ટેરિયા છે એ પોટાશને પણ અલગ રીતે મોબિલાઇઝ કરે છે. તો બેક્ટેરિયા પાસે એવા સિડ્રોફોર નામના સિડ્રોફોર એ એવા એક મેટાબોલાઇટ છે કે જે બેક્ટેરિયા ઉત્પન્ન કરી શકે છે અને આ મેટાબોલાઇટ જે છે કે અલભ્ય સ્વરૂપમાં જે પોટાશ છે એને લભ્ય સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે. એ વિઘટકોને પેદા કરે છે અને એ જે સંયોજકો બનેલા છે એને અલગ કરી અને પ્લાન્ટને પ્રોવાઈડ કરે છે. તો ફ્રેક્ચ્યુરા ઓરેન્શિયા નામના જે બેક્ટેરિયા છે કે જે તમે બજારમાં જશો તો એ તમને મળી જશે કે જે જૈવિક ખાતર તરીકે પોટાશને અલભ્યમાંથી લભ્ય સ્વરૂપમાં ફેરવે છે અને એ બેક્ટેરિયા જે છે એ માર્કેટમાં વેચાય છે, ખૂબ સક્ષમ છે અને એનું જૈવિક ખાતર જો તમે વાપરશો તો તમારા જમીનમાં જો અલભ્ય સ્વરૂપમાં પોટાશ હશે તો એ લભ્ય સ્વરૂપમાં રૂપાંતરિત થઈ અને દાખલા તરીકે તમારો બટાકાનો પાક હશે તો એમાં પોટાશની જરૂર પડે જ. તો એવા સમયે તમે જૈવિક ખાતરનો ઉપયોગ કરશો અને આ ફ્રેક્ચ્યુરા બેક્ટેરિયાનો ઉપયોગ કરશો તો એ અલભ્યમાંથી લભ્ય સ્વરૂપમાં રૂપાંતરિત કરશે. જૈવિક ખેતી અને સૂક્ષ્મજીવોની વાત કરીએ ત્યારે આ એઝોલા, માઇક્રોરાઇઝા અને બ્લુ ગ્રીન આલ્ગી જેવા શબ્દો ધ્યાનમાં આવે. આ બધાનો અર્થ શું છે? એઝોલા છે, બ્લુ ગ્રીન આલ્ગી છે અને માઇક્રોરાઇઝા છે. એ પણ એક ટાઈપના માઇક્રો ઓર્ગેનિઝમ જ છે, સૂક્ષ્મજીવો જ છે કે જે આપણને આ રીતે સજીવ ખેતી કરો તમે કે જૈવિક ખાતર તરીકે એને ઉપયોગમાં લઈ શકાય છે. એમાં સૌથી પહેલાં જે બ્લુ ગ્રીન આલ્ગી છે તો બ્લુ ગ્રીન આલ્ગી એ તમને બધાને ખ્યાલ હશે કે એ પણ એ જે પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે કારણ કે લીલ
લીલનું કામ જ એ છે કે એમાં ક્લોરોફિલ નામનું તત્વ હોય છે અને એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. તો આ જે લીલ છે એનો પણ ઉપયોગ તમે ખાતર તરીકે કરી શકો, કારણ કે એ જે પણ પાક હશે એને નાઇટ્રોજન પ્રોવાઈડ કરે છે. તો આ જે સાયનોબેક્ટેરિયા છે એ સાયનોબેક્ટેરિયાનું જે ખાતર છે એ પણ તમે પાકમાં આપી શકો. પછી જે એઝોલા છે એ એઝોલાને પણ તમે લીલા એઝોલા અને સૂકા એઝોલાને પણ તમે દળી અને કોઈ પણ પાકમાં આપી શકો જે નાઇટ્રોજનને સ્થિરીકરણ કરે છે. અને સૂકા એઝોલાને તમે પ્રાણીઓને પણ આપી શકો ખાવા માટે. તો જો દૂધાળા જાનવર છે એને તમે સૂકા એઝોલાનો પાવડર કરી અને એને તમે ચારામાં નાખશો તો એ પ્રાણીઓના દૂધમાં પણ પ્રોટીનનું પ્રમાણ વધશે. અને એટલે તમે સૂકા એઝોલાનો ખેતીમાં પણ ઉપયોગ કરી શકો છો અને પ્રાણીઓના ચારામાં પણ તમે એને ભેળવીને એનો ઉપયોગ કરી શકો છો. અને બીજું તમે કહ્યું કે વામ શું છે, તો એનું મેં તમને અગાઉ જ કહ્યું કે વેસિક્યુલર આર્બસ્ક્યુલર માઇકોરાઇઝા. તો એ જે છે એ તમને જોયું હશે કે રસ્તા ઉપર ઘણા બધા ઝાડ હશે, આપણે એને પાણી પાવા જતા નથી, આપણે એમને ખાતર નાખવા જતા નથી, પણ તમે જોશો એકદમ લીલાછમ ઝાડ હશે. તો એને આ બધા પોષક તત્વો ક્યાંથી મળે છે? તો એકમાત્ર એનો જવાબ છે વામ, વેસિક્યુલર આર્બસ્ક્યુલર માઇકોરાઇઝા. તો એ સૂક્ષ્મજીવો જેમ રાઇઝોબિયમ છે કે જે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં મૂળ ગંડિકા બનાવી અને હાજર હોય છે ને નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે, તેવી જ રીતે આ જે વેસિક્યુલર આર્બસ્ક્યુલર માઇકોરાઇઝા છે તે જે ઝાડ છે મોટા મોટા એ ઝાડના મૂળમાં એ તાંતણાની જેમ સંયોજાયેલી હોય છે અને એના તાંતણા કિલોમીટર સુધી, કારણ કે એ ફૂગ જ છે એક ટાઈપની, તો એના જે તાંતણા છે એ કિલોમીટર સુધી ફેલાયેલા હોય છે અને દૂર દૂર સુધી પાણી અને પોષક તત્વો એ જ્યાં પડેલા હોય જમીનમાં એ ખેંચી લાવી અને ઝાડને પૂરા પાડે છે. એટલે તમે જોશો કે ઉનાળામાં ગમે તેટલી ગરમી પડશે અને તમે એને પાણી પણ નહીં આપો તો પણ એ ઝાડ લીલુંછમ હશે. એનું કારણ શું છે? કારણ કે એના મૂળમાં વેસિક્યુલર આર્બસ્ક્યુલર માઇકોરાઇઝા છે. એટલે તમે એ તમારા પાકમાં પણ આપી શકો છો વેસિક્યુલર આર્બસ્ક્યુલર માઇકોરાઇઝા, જે ફોસ્ફેટનું સ્થિરીકરણ કરે છે. બ્લુ ગ્રીન આલ્ગી છે, સાયનોબેક્ટેરિયા છે, એઝોલા છે. તો આ બધાનું કામ નાઇટ્રોજનનું સ્થિરીકરણમાં તેમજ ફોસ્ફેટનું મોબિલાઇઝેશનમાં, એને અલભ્યમાંથી લભ્ય સ્વરૂપમાં ફેરવવામાં આ બધા જ સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય છે. જૈવિક ખાતરની જ્યારે આપણે વાત કરીએ છીએ તો જૈવિક ખાતરના ફોર્મ કેવા હોય? ઘન સ્વરૂપમાં જ હંમેશા હોય છે કે પ્રવાહી સ્વરૂપમાં પણ એનો ઉપયોગ થાય છે? ના, જૈવિક ખાતર છે તે ઘન સ્વરૂપમાં પણ હોય છે અને પ્રવાહી સ્વરૂપમાં પણ હોય છે. પણ એ તમને તમારી યોગ્યતા અનુસાર તમારા પાકને કયું યોગ્ય છે, તમારે જે પાણીનું ઇરિગેશન આપવાનું છે તો એમાં કઈ તમારે જે ખેતર છે તો એમાં કઈ રીતની સગવડ છે, તો એ પ્રમાણે તમારે ઘન સ્વરૂપ અને પ્રવાહી સ્વરૂપના જૈવિક ખાતરનો ઉપયોગ કરી શકાય. તો ઘન સ્વરૂપમાં પણ જે બજારમાં તમને મળી શકશે અને પ્રવાહી સ્વરૂપમાં પણ મળી શકશે. પણ આજકાલ પ્રવાહી સ્વરૂપના જે જૈવિક ખાતર છે એનું વેચાણ વધારે છે. એનું કારણ છે કે એને તમે એક વખત ખરીદો પછી કમસે કમ તમે એને 1 વર્ષ સુધી એને વાપરી શકશો, કારણ કે એની જે શેલ્ફ લાઈફ છે એટલે એની એક્સપાયરી ડેટ છે, દરેક વસ્તુની એક એક્સપાયરી ડેટ હોય છે. તો આમાં તો જીવાણું છે, એ તો જીવતા છે, તો એની પણ એક એક્સપાયરી ડેટ છે. જો તમે એને ખરીદીને મૂકી રાખશો અને તમે 1 વર્ષ સુધી એનો ઉપયોગ નહીં કરો તો એ તો બોટલમાં મરી જશે. તો ઘન સ્વરૂપના જે જૈવિક ખાતર છે એમાં એક આ મોટો પ્રશ્ન છે કે એની જે શેલ્ફ લાઈફ છે એ 4 કે 5 મહિનાથી વધારે હોતી નથી. જ્યારે પ્રવાહી સ્વરૂપના જૈવિક ખાતર છે એની 1 વર્ષથી પણ અમુક વખત વધારે એની શેલ્ફ લાઈફ એટલે કે એની એક્સપાયરી ડેટ હોય છે. એટલે જૈવિક ખાતર એને ખરીદવામાં પણ તમારે સહેલું પડશે, એને તમારે કોઈ પણ ખેતરમાં તમારે એને પિયતમાં કે એ પ્રમાણે તમારે એને આપવું હશે તો એ પણ તમને સારું પડશે. અને એમાં રહેલા સૂક્ષ્મજીવો છે એ પર mlમાં એટલે 1 mlમાં 10 ની ઉપર 8 ઘાત, એટલે તમે ગણી શકશો કે 1 ની પાછળ 8 મીંડા. આટલા 1 ml જૈવિક ખાતરમાં તમને આટલા સૂક્ષ્મજીવો કરોડો અબજોની સંખ્યામાં મળશે. તો એ જે ખાતર 1 લીટરની બોટલ હશે તો જો 1 mlમાં આટલા હશે તો 1 લીટરમાં કેટલા હશે? અને એવું તમે તમારી જમીનમાં આપશો તો તમારી જમીન સૂક્ષ્મજીવોથી કેટલી ભરપૂર થઈ જશે. બરાબર. અને સૂક્ષ્મજીવો જ્યારે પ્રવાહી સ્વરૂપમાં જૈવિક ખાતર મળે છે તો પ્રવાહી સ્વરૂપમાં જૈવિક ખાતર મળે એનો ઉપયોગ કેવી રીતે ખેતીમાં કરી શકાય?
પ્રવાહી સ્વરૂપમાં જે જૈવિક ખાતર તમને મળે તો એનો તમે ઉપયોગ કઈ રીતે કરી શકો, તો એના અલગ અલગ પદ્ધતિ છે. જેમ કે તમે બીજને પટ આપી શકો કે તમારો જે પણ પાક લેવાનો છે એના બીજ છે તો તમે 1 લીટર પાણી લો, 1 લીટર પાણીમાં તમે 50 ml જેટલું તમે એ જૈવિક ખાતર છે જૈવિક ખાતર નાખો. કારણ કે દરેક પાકનું એક ચોક્કસ પ્રમાણ છે કે જે તમે જૈવિક ખાતર તમે આશ્રય ઉપયોગ નથી કરી શકતા. તમને પહેલાં દુકાનદાર પૂછશે કે તમારું કયો પાક લેવાનો છે અને એ બોટલમાં પણ એનું પ્રમાણ લખેલું હશે કે આ જૈવિક ખાતર છે તો તમે એનો 1 લીટરમાં આટલા ml તમે જૈવિક ખાતર નાખો અને એમાં બીજને તમે પટ આપો. પછી એ બીજને પટ આપેલો જે હોય એ તમે સૂર્યપ્રકાશમાં તમે ના મૂકી શકો કારણ કે તડકો લાગશે તો એ બધા જીવાણુ મરી જશે. એટલે તમારે એને છાંયડામાં મૂકવું પડશે અને 1-2 કલાક પછી તમે એને વાવી શકશો. તો એવી રીતે તમે આ જૈવિક ખાતરને બીજને પટ આપીને ઉપયોગ કરી શકશો. તમે ધરું હોય તો ધરુને પણ બોળી રાખી જૈવિક ખાતરમાં અને પછી થોડાક સમય પછી 1-8 કલાક પછી ધરુને પણ રોપણી કરી શકશો. તો એવી રીતે ધરુને પણ તમે પટ આપી અને જૈવિક ખાતરનો ઉપયોગ કરી શકશો. તમે માનો કે પિયતમાં પણ જૈવિક ખાતરને તમે આપી શકશો અને તમે 1 વખત 2 વખત અને 3 વખત સુધી, કારણ કે આ જૈવિક છે આનાથી કોઈ નુકસાન નહીં થાય. રાસાયણિક ખાતર જો તમે વધારે આપી દેશો તો નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે, પ્રદૂષણ થશે. તમે જે પાક લેશો એ પાકમાં પણ એ રાસાયણિક ખાતરના તત્વો આવવાની સંભાવના છે. પણ જો જૈવિક ખાતર એના યોગ્ય પ્રમાણથી કદાચ તમે વધારે આપી દેશો તો પણ એનાથી કોઈ નુકસાન થશે નહીં. એટલે તમે આવી રીતે જમીનમાં પણ આપી શકો, બરાબર, મૂળની ફરતે તમે આપી શકો, ઇરિગેશનમાં આપી શકો, બીજને આપી શકો. તો આ અલગ અલગ પદ્ધતિ છે જૈવિક ખાતર આપવાની અને એના અલગ અલગ પ્રમાણ છે કે તમારે 1 લીટરમાં 50 ml આપવું કે પછી 100 લીટરમાં 10 લીટર આપવું. તો એ તમારા પાક અને પાક પ્રમાણે તમે કયું જૈવિક ખાતર ઉપયોગ કરો છો એ પ્રમાણે આનો ઉપયોગ થાય છે. બરાબર. મેડમ, થેન્ક યુ, તમે અમારી સાથે જોડાયા અને અમારા ખેડૂત મિત્રોને ખૂબ જ સારી માહિતી આપી સૂક્ષ્મજીવો વિશે. હવે આપણને બને એવી આશ લગાવીએ કે સૂક્ષ્મજીવોના ઉપયોગથી જૈવિક ખાતરના ઉપયોગથી અમારા ખેડૂતો પોતાના ખેતરમાં ખેતી કરશે. થેન્ક યુ સો મચ મેડમ. આભાર. થેન્ક યુ.